ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન સુરત દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને પરિવાર સ્નેહ મિલનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 48 લોકોએ રક્તદાન કર્યું. ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશનની 6ઠ્ઠી સામાન્ય સભા અને પરિવાર મિલનનું પણ આયોજન હેવન વિલા રિસોર્ટ, સેવાણી રોડ, કોસમાડી, કામરેજ, સુરત ખાતે કરવામાં આવ્યું. તમામ સભ્યો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી રમતગમત તેમજ વિવિધ કલા પ્રસ્તુતિ કાર્યક્રમોમાં સહભાગી બન્યા. પ્રમુખ શ્રી ગિરીશકુમાર બીએ જણાવ્યું કે એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું પણ યોજવાન કરવામાં આવ્યું, જેમાં 48 યુવાનોએ રક્તદાન કરી રેડ ક્રોસ બ્લડ સેન્ટરને અર્પણ કરવામાં આવ્યું, જેમાં મનીષભાઈ પટેલ, પુણા ગામ દ્વારા એસોસિએશનના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું, તેમજ દરેક રક્તદાતાને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. બેબી ચક્રપાણી, સચિવ, સજીત પીએસ, ખજાનચી, અશોક કુમાર ટી, ઉપપ્રમુખ, સુનિલ કુમાર, સંયુક્ત સચિવ, જયલાલ પ્રભાસુધન, સંયુક્ત ખજાનચી તેમજ તમામ સભ્યોનો સંપૂર્ણ સહકાર સાંપડ્યો. તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ ન્યૂઝ ચેનલ. ગૌતમ કુમાર બિરાડે સાથે. ये अपना सूरत के अंदर अपना ये टायर वर्क्स वेलफेयर एसोसिएशन ऐसा एक एसोसिएशन है. अपना पिछले 6 साल से हम इधर ही सूरत में हमारा काम चल रहा है. तो ज़्यादा चैरिटी काम है हमारा इधर. ये अपना 6ठा साल है. 6ठा साल का अपना एनुअल मीटिंग है. उस टाइम पे हम ब्लड डोनेशन कैंप रख दिया. अपना रेड क्रॉस को बुलाया. हम 47 बोतल उसको अभी ब्लड डोनेट कर दिया. अभी भविष्य में भी हम सब ऐसा सब करने के तैयार है. हर साल भी ऐसा ब्लड डोनेट करने के लिए हम तैयार है. उससे भी ज़्यादा ब्लड आपको डोनेट करने के लिए तैयार है. तो साथ में हमारा सफेद लोग हैं 24 तारीख से ये सब